હવે અમુક પ્રશ્ન થાય છે કે આશીર્વાદને વાંચવાથી આપણું ધર્મનું રક્ષણ થઈ જશે? આ શિક્ષાપત્રી જે આપી છે તો શિક્ષાપત્રીને વાંચવાથી શું આપણા ધર્મનું રક્ષણ ઓટોમેટિક થઈ જશે? જો માત્ર વાંચવાથી જ આપણા ધર્મનું રક્ષણ થઈ જતું હોય તો જેટલા જેટલા શિક્ષાપત્રીને વાંચનારા છે એનું આચરણ ક્યારે પણ ધર્મ વિરુદ્ધ થવું જોઈએ નહીં. પણ એવું તો દેખાતું નથી. વાંચનારાને પણ ક્યારેક ક્યારેક ધર્મથી પડી જવાય છે, ધર્મનો લોપ થાય છે. તો શિક્ષાપત્રી વાંચે છે છતાંય પણ ધર્મનો ભંગ થાય છે. તો શું આશીર્વાદ ખાલી મળી જાય એનાથી પણ આપણને ધર્મ વિરુદ્ધ સંકલ્પ મટી જાય છે? જો આશીર્વાદ ફળીભૂત થતા હોય તો આપણને વાંચનારાના મનની અંદર ક્યારે પણ ધર્મથી વિરુદ્ધ જવાનો સંકલ્પ પણ થવો જોઈએ નહીં. તો આ શિક્ષાપત્રી જે વાંચે છે અને એને આશીર્વાદ પણ મળ્યા છે તો એના દ્વારા મનની અંદર વિપરીત સંકલ્પ પણ થાય છે અને ક્યારેક શરીરે કરીને પણ ધર્મ થકી પડી જવાય છે. તો પછી આ આશીર્વાદ વાંચવા એટલે શું? તો કહે છે અહીંયા વાંચવાનો અર્થ છે પાલન કરવું. અર્થાત આ શિક્ષાપત્રીનો જે કોઈ વાંચન કરશે, શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળશે, એને ધર્મની રક્ષા થશે એવા શ્રીજી મહારાજ આશીર્વાદ આપે છે. બરોબર? તો કેવી રીતે રક્ષણ થશે? તો કે આપણને ધર્મ પાલનની અંદર અમુક વિઘ્નો આવે છે, જેમ કે ભૂંડા દેશકાળાદિક, અંતર શત્રુઓ, સ્વભાવો, આ બધાય આપણને સ્વધર્મનું પાલન કરવામાં વિઘ્ન રૂપ છે. તો અહીંયા કને સતાનંદ સ્વામી ભાવ બતાવે છે કે આ શિક્ષાપત્રી રૂપ આશીર્વાદ પ્રમાણે જે રહેવાનો પ્રયત્ન કરશે, ભગવાન શ્રીહરિ એને અંતરના દોષો થકી રક્ષા આપશે. એનું ભગવાન શ્રીહરિ હર હંમેશા રક્ષણ કરશે કે અંતર શત્રુઓ થકી આ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરનારો ક્યારે પરાભવ નહીં પામે. આવી રીતે ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીની અંદર આશીર્વાદ આપેલા છે ને એ આપણા ધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ છે. એટલે આ શિક્ષાપત્રીને હર હંમેશા વાંચી જીવનની અંદર આપણે એ પ્રમાણે પાલન કરીએ, વર્તીએ તો આપણા ધર્મનું ઓટોમેટિક રક્ષણ થાય. આવી રીતનો સતાનંદ સ્વામી આ 6થા શ્લોકનો ભાવ બતાવ્યો છે. હવે અહીંયા કને રૂડા આશીર્વાદ તે વાંચવા એટલે વળી શું? આશીર્વાદ છે એ વાંચવા એ કેવી રીતે? નોર્મલી તો આપણે આશીર્વાદનો કેવો અર્થ થાય ખબર ને? આપણે જેમ પૂર્વે બધું જોયો એમ કે આશીર્વાદ એટલે એ ધન સંપત્તિ મળી જાય, આકાશમાંથી સીધે સીધો પૈસાનો વરસાદ થાય, આવું થાય. આપણને લાગે ઓ હવે આશીર્વાદ ફળ્યા એમ. તો આશીર્વાદ આમ જોતા એમ લાગે આશીર્વાદ કોઈ વાંચવાની વસ્તુ નથી. આશીર્વાદ તો એક દેવાય અને આપણે ગ્રહણ કરીએ એમ. પણ અહીંયા કને આશીર્વાદ વાંચવા એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. તો આશીર્વાદ વાંચવા એટલે શું? તો શ્રીજી મહારાજે અહીંયા કને આશીર્વાદ વાંચવાની રીત કરી છે, વાત બતાવી છે. મતલબ શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી લખી છે ને એ જ એક આશીર્વાદ રૂપ છે કે આ શિક્ષાપત્રી રૂપે જે મારા આશીર્વાદ છે એને તમે વાંચજો. એ રીતે વાંચવાનો આદેશ કરી અને આ શિક્ષાપત્રી રૂપ આશીર્વાદ મને અને તમને આપ્યા છે.